રાજ્યના પોલીસ વડાએ આજે વડોદરાની મુલાકાત લઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, જ્યાં ચૂંટણીની કામગીરીને બિરદાવી મતગણતરીની કામગીરીને લગતી ચર્ચા કરી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. વડોદરાના પોલીસ ભવન ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે પોલીસ કમિશનર, એડિશનલ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે 1 કલાક મીટિંગ કરી હતી. પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓની ચૂંટણીની કામગીરીને બિરદાવી હતી અને કેન્દ્રીય પોલીસ દળના જવાનોએ પણ વ્યક્ત કરેલા સંતોષ બદલ સ્થાનિક પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મતદાનનો તબક્કો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાથી હવે મતગણતરીનો બીજો તબક્કો પણ આવી જ રીતે નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. હાઇડ્રેશન બરોબર હોય એના માટે પણ ખાસ ચિંતા કરવામાં આવી અને એના માટે અલગથી ફંડ પણ આપણને મળી હતી અને ફંડનો ઉપયોગ કરીને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં બહારથી પણ જે લોકો આવ્યા હતા, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, એ લોકોના અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ સંતોષના ભાવનાથી પાછા ગયા છે અને એ લોકોએ પોતાના એસપી સાહેબોને ખૂબ આભાર પણ વ્યક્ત કરી છે કે ગુજરાત પોલીસે એ લોકો માટે પણ ખાસ વ્યવસ્થા, રહેવાની, જમવાની, વાહનની વ્યવસ્થા હોય એ તમામ વ્યવસ્થાઓમાં દરેક સીપી અને એસપીએ ખૂબ સારી મહેનત કરી હતી અને એ લોકો કમ્ફર્ટેબલ હોય અને એ લોકો પોતાની જે જવાબદારી છે એ યોગ્ય રીતે નિભાવી શકે એના માટે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી હતી. અમુક એકમોમાં તો મને ખબર છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જે અધિકારીઓ અને કર્મચારીઓ આવ્યા હતા એ લોકો માટે આ ગરમીનો સમય હતો એટલે એ લોકોની એક મેડિકલ ફિટનેસ ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું, મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું અને એમાં 1-2 લોકોનું પણ ઓપરેશન પણ કરવાનું થયું હતું, કંઈ સારવાર પણ કરવાની જરૂર પડી હતી. એ તમામે આપણે કરી છે. એટલે તમામ તૈયારીઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે.